બધાને હર હર મહાદેવ, જય માતાજી. અમે અહીંયા રોકાણેલા હતા અને વરસાદ શરૂ છે. હનુમાન દાદાનું મંદિર છે, અહીંયા રોકાણેલા હતા. હવે નીકળીએ છીએ. આ ગાડી થઈ ગઈ છે પેક અને વરસાદ શરૂ છે એટલે રેનકોટ પહેરવાનો છે. મળીએ આગળ જઈને પાછા. પહોંચી ગયા છીએ સિત્તોતેર કિલો અને કાલીમાના દર્શન કરવા આવ્યા હતા. કાલીમાનું મંદિર છે અને લાલાભાઈ ગયા છે દર્શન કરવા. દર્શન કરીને આવે પછી જાઉં. જો અહીંયા આવ્યા છીએ ને અંદર ફોન અલાઉડ હતો નહીં એટલે બાલી દર્શન કરાવ્યા હા. આ છે સિત્તોરગઢ કિલ્લો અને શરૂ ગાડી હું બતાવી દઈ કેવું આવે છે આગળ લોકેશન. જો ભાઈ આ છે સિત્તોરગઢ કિલ્લો. આમાં કંઈ જોવા લાયક બહુ છે નહીં, પણ તોય ટિકિટ લે છે. અમે ટિકિટ નથી દીધી, અમે ખાલી દર્શન કરવા આવ્યા હા કાલીમાના. અમે નીકળીએ છીએ અહીંયાથી પાછા. અહીંયા પાણીના તળાવને પણ જોવાના પૈસા લે છે. અમે જોવા ગયા નથી. આ કિલ્લો છે પણ અમે અંદર ગયા નથી. બાટલી ફોટા પાડ્યા અને वीडियो લીધો हो ना मेरे। हम नीचे आ रहे थे और लोकेशन मिला हमें अच्छा। हाँ એવું બનાવી લીધો છે વિડીયો देखो। हेलो જશે અહીંયા આ નવું બતાવો કે કિલ્લામાં તો કે હાલો જોવા જાય છે જોવા. જો તમે પણ તો સિત્તોરગઢ કિલ્લામાં આવું લોકેશન હતું. આવું લોકેશન જોઈને હવે નીકળીએ છીએ અને મળીએ પાછા આગળ જઈને. લાલાભાઈ જોવે છે ફોનમાં. આ પડી અમારી ગાડી જવાનું છે અમારે આ સાઈડમાં. તો મળીએ સારું લોકેશન આવે જઈને. તો સારું લોકેશન આવી ગયું છે ને એવું છે નાનો એવો રીલ જોવો તમે. આ કિલ્લાની દિવાલ છે ને આગળ ગેટ છે. ફોર વ્હીલો આવે છે બહુ ટ્રાફિક છે અહીંયા બહુ, પણ ટિકટના પૈસા વધારે લે છે એટલે જોવાવાળા બહુ થતા નથી. અમારી જેમ શરૂમાં જોઈને વયા જાય. તો લાલાભાઈને કહો અહીંયા ગાડી ઘડી ઊભી રાખી દે અને જોઈએ ને બે ત્રણ ફોટા પણ પાડવા છે. લોકેશન જો હાલો હાલો તમને બતાવું. સિત્તોરગઢ કિલ્લાનું લોકેશન જ કંઈક અલગ છે. દિવાલે માથેથી તો બતાવે નહીં, નીચે નીચેથી બતાવી દઉં. કોમેન્ટ કરીને કહેજો તમને કેવું લોકેશન લાગે છે. સારું લાગે તો કહેજો. હવે અમારે અહીંથી નીકળવું છે. આવો કંઈક રસ્તો છે. જઈએ હવે નીચે જઈને બીજું કંઈક લોકેશન સારું મળે તો ઉભા રહેવું પાછા. સિત્તોરગઢ કિલ્લાની દિવાલ કંઈક આવી છે, જોઈ શકો. માથે જવાય એવું છે પણ અમારે જવું નથી કેમ કે વરસાદ આવેલો છે અને શહેરનું છે બધું છેલ્લું. મળીએ આગળ જઈને પાછા. તો આવું કંઈક જોવા મળ્યું હતું સિત્તોરગઢ કિલ્લાનું લોકેશન. તો સેલ્ફિક્સમાં ફોન નાખી લોકેશન લીધું છે. થોડું થોડું બધી કરી જઈએ આવું બધું લોકેશન હતું તો લઈ લીધું છે નાનું એવું સ્ટોર. વરસાદ પણ આવે એવું છે, વાદળ પણ બહુ છે. હાલો હું હજી તમને થોડુંક અને અહીંયા રોડ છે અમારે એ બધું નીચે જવાનું છે. હાલો મળીએ પાછા. એવું છે એટલે ગાડી ધીમે ધીમે આંકે છે લાલભાઈ. કારણ કે મારાથી તો આમાં ગાડી હાલે નહીં એટલે લાલભાઈ આંકે છે. આંકી છે ધીમે ધીમે જાય છે હવે જયપુર બાજુ. અને રસ્તામાં સારું લોકેશન મળે તો નામ એવો શૂટ લઈ લે હું પાછો મેકી દેવું યુટ્યુબમાં. તો આગળ જોજો વિડીયો. તો આવું લોકેશન છે. જાય છે હવે જયપુર બાજુ. આગ્રા જવાનો પ્લાન છે પણ ત્યાં પૂછીએ જોયું જાય હવે. મળીએ આગળ જઈને સારું લોકેશન આવે મળીએ. અમને રાજસ્થાનમાં મળી ગયું હતું ઇન્ડિયન ઓઇલ. જે ટાંકી કરાવી હતી ફૂલ અને ઉભા છે એ કરી પાણી પીવા. પાણી ફિલ્ટર છે. પાણી મળતું નહોતું અમને, પેટ્રોલ મળી ગયું છે. અહીંયા ઉભા રહી નીકળી તા પાછા. મળીએ પાછા આગળ જઈને. આ એક
ખજૂર છે તમને લાઈવમાં બતાવી દઉં ખજૂર છે પાકી ગયેલા છે પૂરેપૂર બહુ મસ્ત ખજૂર છે એ કાલ લીધા હતા કાલના વિડીયોમાં બતાવ્યા હતા આજના વિડીયોમાં નહીં બતાવીએ કેમ કે અમને મજા નહોતી આવી ખાવામાં અને મળીએ હવે આગળ જઈને આ એક નવીન જોવા મળ્યું છે જોવો તમે અમારા તો અમે અત્યારે રહેતા હતા દહીપુર બાજુની સાઈડ રોડ છે અને અમને અહીંયા જગ્યા મળી છે તો નાસ્તો બનાવ્યો છે બતાવું તમને ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે ચાર્જિંગ નું પણ કર્યું છે અને લાલભાઈ અહીંયા બનાવે છે તો પાસ્તા બની ગયા છે હાલો બધા ખાવા અને મળીએ હવે આગળ જઈને પાછા તો અમે જયપુર રોડ જઈએ છીએ અને અહીંયા પવન ને એવું બહુ આવી ગયું હતું વરસાદ પણ આવતો હતો થોડો એટલે ગાડી બહુ વાંકી નહોતી જયપુર નગર અમે વહેલો હોઈ હતા ફોલ ને મારું ભેગા છીએ તો હવે ગાડી હાલે છે તો અમે જાતા હા જયપુર વાળા રોડ ઉપર હતા અને ગાડી બહુ ગરમ થઈ ગઈ છે તો બતાવું તમને આ ગાડી છે અડાતું નથી એટલું ગરમ થઈ ગયું છે તો અમે ઊભા રહી ગયા અહીંયા 5 થી 10 મિનિટ ઊભા રહેવું કોરો ખાઈને પછી નીકળીશું વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે જો તમે બધું વરસાદ આવે એવું થઈ ગયું છે અને રોડ ઉપર અત્યારે અમે ઊભા છીએ સાઈડમાં તો ગાડી થોડીક કાઢી પડે પછી અમે નીકળી પાછા જયપુર બાજુ મળીએ તો રોડમાંથી આવો કંઈક નજારો જોવા મળ્યો હતો અમને મને એમ થયું હાલો નાનો એવો વિડીયો બનાવી લઈએ નાનો એવો વિડીયો બનાવ્યો છે કહેશો તમને કેવો નજારો લઈ લો કહેશો તમે કહો કે અમને સારો નજારો લાગે છે અને વિડીયો સારો લાગે છે તો આગળ બનાવીશું અને તો વિડીયો નથી લાલભાઈ કે ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો લેવા હા અને કચોરી લેવા હા કચોરીને એવું તો ખાઈ જશે હવે કાંઈ છે નહીં બતાવ્યા લેવું એટલે એ વાહ પેટ્રોલ પંપે નાસ્તો કરી લીધો છે હવે બહાર નીકળજી આપણી ગાડી અમારી અહીંયા અમને સારું લોકેશન મળ્યું અને નાનો એવો વિડીયો બનાવી લીધો છે જુઓ તમે તો અમે અહીંયા રોકાણેલા હતા આ મંદિર છે મંદિરે અમને જગ્યા મળી હતી દાદા હોતા છે અને અમને કીધું છે કે અહીંયા રહી જાઓ તમે હવે મળીએ કાલના બીજા બ્લોગમાં હાલો બધાને બાય બાય સીતારામ